નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં ગાંધીનગરમાં ફરતા ફરતા MS સ્ટુડિયો સુધી પહોંચ્યો છું. અને MS સ્ટુડિયોમાં મને જેના ડાયરેક્ટર કહેવાય, પ્રોડ્યુસર કહેવાય, સંગીતકાર કહેવાય અને સંગીતનું નોલેજ આપનાર એવા ભાઈ શ્રી મયુરભાઈ ઠાકોર મને મળ્યા છે. અને ખરેખર એમને મળીને આજે મારે એક મીઠી વાતચીત કરવી છે. વાતચીત એવી કરવી છે કે એક આનંદ અને એમને જે જે કામ કર્યા છે એ મારે તમારા સુધી પહોંચાડવા છે. તો મયુરભાઈ, જય માતાજી. પ્રથમ તો કારણ કે હું તો તમને ફર્સ્ટ ટાઈમ મળ્યો છું, પણ મને આજે ખરેખર તમારા સ્ટુડિયોમાં પ્રથમ આવ્યો તો એવું લાગ્યું કે ખૂબ જ આવકાર મને મળ્યો છે. અને આ આવકાર સાથે સાથે એક સન્માન પણ મને મળ્યું છે. તો એ બદલ તમને થેન્ક યુ કહીશ. વેલકમ. તો મયુરભાઈ, આજે ઇન્ટરવ્યુ નહીં કહું આને, કારણ કે એક મોટા ભાઈ છો એટલે મીઠી વાતચીત કરવી છે મારે. તો આ લાઈન જે તમે સ્ટુડિયો લાઈન છે, તમારી સંગીતની જે તમારી લાઈન છે, તો એમાં ઇન્વોલ્વ થવાનું કયું કારણ છે? શોખ. વાહ વાહ, પેલું બહુ મસ્ત સવાલ કર્યો તમે. કારણ કે માણસ કોઈ બી વસ્તુ, હા, ઇન્ટરેસ્ટ વગર તો કોઈ અશક્ય છે બધું. હા, અશક્ય છે. તો તમારો શોખ, તમારો ઇન્ટરેસ્ટ અહીંયા સુધી તમને ખેંચી લાવ્યો છે. તો આ સ્ટુડિયો જે લાઈન છે એ કેટલા વર્ષથી તમે કરી છે? આ લાઈનમાં આવે તો મારે લગભગ 20 વર્ષ થઈ ગયા. વાહ વાહ. તો મારા જાણવા પ્રમાણે લગભગ અસંખ્ય કલાકારો, અઢળક કલાકારો અહીંયા સંગત કરીને ગયા છે તમારી સાથે. અહીંયા સારા સારા ગીતો ગાઈને ગયા છે. અને એ ગીતો તમારા ગુજરાત બહાર, દેશ વિદેશોમાં આજે ગુંજી રહ્યા છે. જેવા કલાકારોના આજે નામ લેવા જઈએ તો એક મોટું લિસ્ટ બની જાય. અને એ ગીતો પણ યાદ કરવા જઈએ તો ઘણો બધો સમય લાગે, એટલે એટલું બધું આપણે ઇન્વોલ્વ નથી થવું આમાં. પણ મયુરભાઈ, જ્યારે આ સ્ટુડિયો મેં એવું સાંભળ્યું કે 2 જગ્યાએ તમારા સ્ટુડિયો બન્યા છે. તો પ્રથમ સ્ટુડિયો ક્યાં કર્યો હતો? એ માનસા હતો મારો. વાહ વાહ. અને એના પછી અહીંયા 10 વર્ષ અહીંયા થઈ ગયા ગાંધીનગરમાં. વાહ વાહ. તો આમાં ઘણા બધા ગીતો રેકોર્ડિંગ થયા છે. તો આપણે અમુક કલાકારોના નામ મારે સાંભળવા છે જે આજે બજારમાં ટ્રેન્ડિંગમાં જે ચાલી રહ્યા છે. તો એવા કયા કલાકારો અહીંયા રેકોર્ડિંગ કરીને ગયા છે? કલાકાર તો બધા ઘણા બધા રોજ રેકોર્ડિંગ હોય છે જ. બહુ મને તો યાદ બી નહીં, પણ જે અત્યારે સારા એવા ચાલી રહ્યા છે ગુજરાતમાં એવા કલાકારો રોહિતભાઈ છે, સુરેશ ઝાલા છે, પછી બેચરજી છે. આ બધા ઘણા બધા કલાકારો આપણા ત્યાંથી રેકોર્ડિંગ કરાવીને ગયેલા છે. ખૂબ સરસ વાત કરી. કારણ કે આ તો ગુજરાતના ઘરેણા કહેવાય. એ બધા કલાકારો અહીંયા રેકોર્ડિંગ કર્યા છે, એમના ગીતો અહીંયાથી બહાર આવ્યા છે. તો ખરેખર તો ગર્વની વાતો છે કે સરસ મજાના આવા કલાકારો જો અહીંયા તમારા સ્ટુડિયોમાં ગાઈને ગયા હોય એટલે લોકોને કહેવું ના પડે કે ભાઈ મયુરભાઈ ઠાકોર, તમારું નામ આપવાની જરૂર જ ના પડે એમ. કે MS સ્ટુડિયોમાં ગયા છે એટલે 100% તમારું નામ સજેસ્ટ થાય. તો આમાં કોનો સપોર્ટ છે વધારે તમને? સપોર્ટમાં તો એવું છે કે મારા ફ્રેન્ડ સર્કલ બધા બહુ મજબૂત ફ્રેન્ડ સર્કલ છે મારું. મેં સાંભળ્યું છે કે તમારું ફ્રેન્ડ સર્કલ એટલું મજબૂત છે. હા, જોરદાર સંબંધ મેં બધી જગ્યાએ સાચવેલા. ઘણા મિત્રો પણ તમારા એવા છે કે રાતમાં કદાચ એક કોલ તમારો જાય તો રાતે અહીંયા આવીને ઉભા થઈ જાય તમારા કામ માટે. એટલું તમારું મજબૂત ફ્રેન્ડ સર્કલ છે. તો આપણે તમારા ફ્રેન્ડોને કહીશું યુટ્યુબના માધ્યમથી એકવાર થેન્ક યુ. કારણ કે થેન્ક યુ ના હકદાર છે. કારણ કે જેનું પીઠબળ મજબૂત હોય એ ક્યાંય પાછા ના પડે. તો મેં એવું સાંભળ્યું હતું કે એકવાર તમારે બીમારીમાંથી ગુજરવું પડ્યું. હા, હમણાંની જ વાત છે. હા, અને એમાં પણ તમારા ફ્રેન્ડનો બહુ બધો ફાળો રહ્યો છે. હા, જોરદાર. તો એ શું પ્રોબ્લેમ હતો? એ મને થોડી હાર્ટની પ્રોબ્લેમ હતી, નાનપણથી જ જોકી હતી. અને એના લીધે શું હું અહીંયા સ્ટુડિયોમાં બહુ વર્ક ના કરી શકાય. હા, તકલીફ પડતી મને. પછી ઓપરેશન વખતે બધા ફ્રેન્ડો બધા જોરદાર મજબૂત થઈ ગયા અને મને બી મજબૂત કર્યો. ક્યાં વાત છે. કારણ કે ભાઈ ઓપરેશન આપણે કરાવી જ દઈએ એમ. કારણ કે આવી કોઈ બીમારીમાંથી હોઈએ એટલે માણસ પહેલા હતાશ થઈ જાય. બે બાજુ મન થઈ જાય આપણે. એક બાજુ કામ કરવું કે શરીરનું ધ્યાન આપવું કે શું કરવું, કઈ એક જગ્યાએ મન જ ના લાગે આપણું. 100%. અને એ લોકો સપોર્ટ બહુ કર્યો. મિત્રોનો સપોર્ટ હતો અને એમનો સાથ અને સહકાર હતો તો આજે તમે ફરીથી એક નવા જીવન સાથે અહીંયા બેઠા છે. એમાં 2 મારા મિત્રો છે, ખાસ મિત્ર, જે
નામ કહી શકાય ને મારું? શ્યોર શ્યોર, આપણે એમને યુટ્યુબ ના એક માધ્યમથી. જયદીપભાઈ કરીને છે સોનીપુર ઠાકોર, વાહ વાહ અને બીજા અક્ષયભાઈ પ્રજાપતિ, વાહ વાહ, ક્યાં એ સાફુરના. કારણ કે મિત્ર એટલે એક ભાઈ. હા, ભાઈ થી પણ વધારે. હા, ભાઈથી પણ વધી જતા હોય છે ઘણી વાર મિત્રો. અને આજે તમારી સાથે એ બન્યું છે. તમારા મિત્રો જે છે તમારા, એમનો ઉપકાર તો આપણે જીવનમાં આ જન્મે તો નહીં ચૂકવી શકવાના. સમજો. શ્યોર શ્યોર, કારણ કે અમારા ખાસ મિત્રો. આજે નામ એટલા માટે એમને સજેસ્ટ કર્યા કે લોકોને ખબર પડે એમ કે ભાઈ ના, મિત્રો પણ એવા હોય છે. તો મયુરભાઈ, એક સવાલ મારે એવો કરવો છે કે તમે એક રેકોર્ડિસ્ટ સાથે સાથે એક સારું એવું કીબોર્ડ પ્લેઇંગ પણ કરી શકો છો. તો સ્ટુડિયોમાં કોઈ વાર એવું બન્યું કે કોઈ ભાઈ નવા કલાકારો આયા હોય, ન ગઈ શક્ય હોય, અને તમારે વધારે એમાં મહેનત કરવી પડી હોય, એવું ઘણી વાર બન્યું ખરું કોઈ વાર? હા, એવું બધું. પણ છતાં તમે બધું સંભાળી લો છે. અને ઘણી વાર સારા કલાકારો હોય તો એમાં ઈજી લોકો ગાઈને જતા હોય છે. સમજાવવું તો પડે જ ને, અમુક કમ્પોઝ એમને ખબર ના હોય, રાગ, ઢાળ, સુર, તાલ, એ બધા નિયમોથી અચૂક હોય તો એને બધું સમજાવવું પડતું હોય છે. ખૂબ સરસ. તો સર, આ લાઈનમાં કેવું લાગે છે તમને? લાઈન તો, આ લાઈન વગર તો હવે બીજું કઈ, કોઈ બી વ્યક્તિ હોય સંગીતમાં જે જોડાઈ જાય એને બીજું કઈ સૂઝ જ નહીં. સમજો આખી વાત કે આમાં જ પરોવેલો રહે કોઈ બી વ્યક્તિ. એટલે મારે બી એવું જ છે. હવે બીજું કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં કોઈ લાઈનમાં. સમજો. અને સંગીત એક એવી વસ્તુ છે કે બીમાર માણસ હોય તો પણ એ એક ટાઈમ એનું દુઃખ ભૂલી જાય. અને દુઃખી માણસ કદાચ જો અહીંયા કોઈ ટેન્શનમાં હોય પણ જો એને કદાચ સંગીતમાં પરોવવામાં આવે ને, તો આજે એ વ્યક્તિ એનું થોડા ટાઈમ માટે તો દુઃખ ભૂલી જતો હોય છે. હા, સાચી વાત. કારણ કે એક આ જૂનું સાંભળેલું છે મેં લોકો જોડે. તો શું આ વાત સાચી છે? હા, સાચી વાત છે. 100%. તો થેન્ક યુ મયુરભાઈ, કારણ કે તમે જે તમારો કિંમતી સમય અહીંયા આપ્યો, મને આપ્યો આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં, તો એ બદલ ફરીથી એકવાર તમારો આભાર વ્યક્ત કરીશ. તો મિત્રો, મયુરભાઈ ખરેખર જાણવાને માણવા જેવા છે. તો એકવાર એમની મુલાકાત કરજો. ગાંધીનગરમાં એમનો MS સ્ટુડિયો છે, સરગાસણની અંદરમાં. તો 100% મુલાકાત કરજો. અને બીજું, આપણી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના પ્રોડ્યુસરો, રાઇટરો અને રિધમિસ્ટો એમને હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી મયુરભાઈ ઠાકોર અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી.